સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવે છે। ત્યારે આવા બનાવો ન બને અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। કાબોદ્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। કાબોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાબોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, મુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી। તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસ કરાયો હતો। ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। BS19 ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।